2023-25 બેચના ભારતીય વન સેવા પ્રોબેશનરો સાથેની વાતચીત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશના તમામ રાજકીય પક્ષોને મહત્વપૂર્ણ અપીલ કરી. તેમણે ભારતીય બંધારણના અપનાવવાના છેલ્લા ચોથા શતાબ્દીમાં પ્રવેશ કર્યાનું મહત્વ સમજાવ્યું. સંસદ ભવન એનેક્સમાં પ્રોબેશનરોને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ ધનખડે રાજકીય એકતા અને બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે અડગ પ્રતિબદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે રાજકીય પક્ષોને દેશના લોકશાહી મૂલ્યો અને સંસ્થાઓને મજબૂત અને પ્રાસંગિક રાખવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી. ધનખડે જણાવ્યું કે આગામી વર્ષો ભારતના 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રયાસ માટે મહત્વપૂર્ણ છે. તેમણે રાજકીય ભેદભાવોથી ઉપર ઉઠીને બંધારણની ભાવનાને જાળવવા અને રાષ્ટ્રીય હિત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સામૂહિક પ્રયાસોની અપીલ કરી. ઉપરાષ્ટ્રપતિએ વિકાસ અને પર્યાવરણના મુદ્દાઓને રાજકીય દ્રષ્ટિકોણથી જોવાની વિરુદ્ધ ચેતવણી આપી અને પ્રગતિ અને સ્થિરતાને પ્રાથમિકતા આપતા સંતુલિત અભિગમની વકાલત કરી. ભારતીય વન સેવા પ્રોબેશનરો સાથેની વાતચીતમાં ધનખડે યુવા અધિકારીઓની રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવાની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે તેમને સંરક્ષણ અને સ્થિર વિકાસના રાજદૂત બનવા માટે પ્રોત્સાહિત કર્યા, એન્શ્યોરિંગ કે તેમનું કામ રાષ્ટ્રીય વૃદ્ધિ અને પર્યાવરણીય સંરક્ષણના વ્યાપક લક્ષ્યો સાથે સુસંગત છે. ઉપરાષ્ટ્રપતિની એકતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાની અપીલ એવા સમયે આવી છે જ્યારે રાષ્ટ્ર તેના વિકાસના પ્રવાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરવા માટે તૈયાર છે, રિફ્લેક્ટિંગ તેના લોકોની સામૂહિક આકાંક્ષાઓ. I therefore appeal from this platform to all political parties in the country that we have entered the last quarter of the century of adoption of the Indian Constitution. We just have had Amrit Kal. We are on way to becoming a Viksit Bharat at 2047. The entire nation is galvanized to contribute for that big achievement. The challenge is absolutely daunting but reachable. True, at the moment we are the fifth largest global economy on way to becoming third, ahead of Japan and Germany. But you know, as discerning minds, young minds, impressionable minds, part of Indian bureaucracy, we have to increase our income eightfold. And therefore, it is required of every parliamentarian to play with the straight bat, to play for the people, to work for realization of their dreams and aspirations, and play on front foot.